હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો આજના વિડીયોમાં આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એમાં તમને મિત્રો પૂછાવાની સંભાવનાઓ રહેલી છે। એવા આપણે દરરોજ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા પાનની પાચન ક્રિયાની સમસ્યાનું સમાધાન થાય છે? નીચેનામાંથી જે છે એ કયા પાનથી જે છે એ પાચન ક્રિયાની સમસ્યાનું સમાધાન જે છે એ થાય છે? તો નાગરવેલના પાન ખાવાથી જે છે એ પાચન ક્રિયાની સમસ્યાનું જે છે એ સમાધાન થતું હોય છે, એમાં રાહત થતી હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાસ્ટિંગ વોટ એટલે શું? કાસ્ટિંગ વોટ એટલે જે છે એ શું થશે? તો મિત્રો બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષ જે આપવાનો નિર્ણય હોય છે એને જે છે કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે। બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષ આપવાનો મત જે છે એને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કઈ વનસ્પતિનો ઉપયોગ કાનનો દુખાવો, કફ મટાડવા તથા મૂત્રપિંડની કોથળીના સોજાના સમાધાન માટે થાય છે? કઈ વનસ્પતિનો ઉપયોગ જે છે એ નીચેનામાંથી એ કાનનો દુખાવો, કફ મટાડવા તથા મૂત્રપિંડની કોથળીના સોજા મટાડવા માટે થાય છે? તો ડમરો આવશે। ડમરો જે છે એ વનસ્પતિનો ઉપયોગ કાનનો દુખાવો, કફ મટાડવા તથા મૂત્રપિંડની કોથળીના સોજા મટાડવા માટે થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અક્ષાંશીય વિસ્તારના બદલાવથી પર્યાવરણીય સ્થિતિમાં બદલાવ, અક્ષાંશીય વિસ્તારના બદલાવથી જે છે એ પર્યાવરણીય સ્થિતિમાં બદલાવ શું? તો મિત્રો એમાં બદલાવ થશે અક્ષાંશીય વિસ્તારના બદલાવથી જે છે એ પર્યાવરણીય સ્થિતિમાં બદલાવ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભૂત આરાધને કયા રાજ્યની નૃત્ય કલા છે? ભૂત આરાધને જે છે એ કયા રાજ્યની નૃત્ય કલા છે? તો મિત્રો એ કર્ણાટકની નૃત્ય કલા છે। ભૂત આરાધને જે છે એ કયા રાજ્યની? તો કર્ણાટકની નૃત્ય કલા છે। મિત્રો ભૂત આરાધને અથવા રાક્ષસની પૂજા કર્ણાટકની લોકનૃત્યનો એક પ્રકાર છે। નૃત્ય પહેલા જે છે એ રાક્ષસોની મૂર્તિઓને એક આધાર પર મૂકી દેવામાં આવે છે અને મિત્રો કર્ણાટકના જે છે એ દરિયા કિનારાના વિસ્તારોમાં આ નૃત્ય જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, લોકસભાના અધ્યક્ષને તેઓના અધ્યક્ષ પદના શપથ કોણ લેવડાવે છે? લોકસભાના અધ્યક્ષને જે છે એ તેઓના અધ્યક્ષ પદના શપથ જે છે એ કોણ લેવડાવે છે? તો એને શપથ ગ્રહણ કરવાના હોતા નથી। લોકસભાના અધ્યક્ષને જે છે એ અધ્યક્ષ પદના શપથ જે છે એ ગ્રહણ કરવાના હોતા નથી એને। ત્યારબાદનો ક્વેશ્ચન છે, જે વ્યક્તિ પક્ષીઓના ઈંડાઓનો અભ્યાસ કરતો હોય તેને શું કહેવાય છે? જે વ્યક્તિ જે છે પક્ષીઓના ઈંડાઓનો અભ્યાસ કરતો હોય તેને શું કહેવામાં આવે છે? તો ઉલોજિસ્ટ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે જે વ્યક્તિ જે છે એ પક્ષીઓના ઈંડાઓનો અભ્યાસ કરતો હોય એને શું? તો ઉલોજિસ્ટ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 8મો, ગાંધીજીએ કોને સાબરમતી આશ્રમના પ્રાણ કહ્યા હતા? ગાંધીજીએ જે છે કોને સાબરમતી આશ્રમના પ્રાણ કહ્યા હતા? તો મગનલાલ ખુશાલચંદ જે છે એમને ગાંધીજીએ જે છે એ સાબરમતી આશ્રમના પ્રાણ કહેલા હતા। કોને? તો મગનલાલ ખુશાલચંદને। મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભીમદેવ પ્રથમ દ્વારા કઈ શૈલીનું ભવ્ય સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જેમાં પરમાર ભોજે મદદ કરી હતી? ભીમદેવ પ્રથમ દ્વારા જે છે એ કઈ શૈલીનું ભવ્ય સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું જેમાં પરમાર ભોજે મદદ કરેલી હતી? તો ચાલુક્ય શૈલી આવશે, એમાં મદદ કરેલી હતી। મિત્રો સોમનાથ એ 3 નદીના સંગમ સ્થાને આવેલું છે, હિરણકપિલા અને સરસ્વતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। રાષ્ટ્રીય વન નીતિ 1952માં અમલમાં આવી હતી। નવી રાષ્ટ્રીય વન નીતિ 1988માં અમલમાં આવેલી હતી। મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા થશે કે રાષ્ટ્રીય વન નીતિ 1952માં આવેલી હતી અને નવી રાષ્ટ્રીય વન નીતિ જે છે એ ક્યારે? તો 1988ની સાલમાં અમલમાં આવેલી હતી। મિત્રો વન નીતિ 1952માં ઘડવામાં આવી હતી, પરંતુ વન મહોત્સવની શરૂઆત જે છે એ ક્યારથી? તો 1950થી કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં એકશિંગી ગેંડો કયા પ્રદેશમાં જોવા મળે છે? ભારતમાં જે છે એ એકશિંગી ગેંડો કયા પ્રદેશમાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્રના ક્ષેત્રમાં જે છે એ નદીના ક્ષેત્રમાં જે છે એ ભારતમાં એકશિંગી ગેંડો જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, દાદા હરીની વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે? દાદા હરીની વાવ જે છે એ ગુજરાતમાં ક્યાં આવેલી છે?
તો ક્યાં આવશે રાઈટ આન્સર અમદાવાદ ખાતે આવશે. ખાસ યાદ રાખજો કે દાદા હરીની વાવ જે છે એ ક્યાં તો અમદાવાદ ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થાપાયું હતું? ભારતનું જે છે એ સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું જે છે એ ક્યાં સ્થાપવામાં આવેલું હતું? તો રાનીપેટ તમિલનાડુ ખાતે જે છે રાનીપેટ ત્યાં ખાતે ભારતનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું જે છે એ સ્થાપવામાં આવેલું હતું. ગુજરાતમાં નહીં આવે, અહીંયા તમિલનાડુમાં આવશે. રાનીપેટ ખાતે જે છે એ સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સ્થાપવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉમરેઠ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ઉમરેઠ તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો ક્યાં આવશે? આણંદ જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. ઉમરેઠ તાલુકો જે છે એ કયા જિલ્લામાં? તો આણંદ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તાજેતરમાં જે છે કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન જે છે એ ક્યાં કરવામાં આવેલું હતું? તો ગુજરાત યુનિવર્સિટી. ખાસ યાદ રાખજો કે તાજેતરમાં જે છે એ કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન ક્યાં? તો ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં જોવા મળતી હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિનું હરણ કયું છે? ભારતમાં જે છે એ જોવા મળતી હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિનું હરણ જે છે એ નીચેનામાંથી કયું છે? તો સાબર આવશે. સૌથી મોટી પ્રજાતિનું હરણ જે છે ગુજરાતમાં જોવા મળતું કયું છે? તો સાબર જે છે એ રાઈટ આન્સર થશે. ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 17મો. મરચામાં આવશે મિત્રો. મરચામાં જે છે એ કયા તત્વને કારણે તીખાશ હોય છે? મરચામાં જે છે એ કયા તત્વને કારણે તીખાશ હોય છે? તો પેપ્સિનના કારણે જે છે મરચામાં તીખાશ રહેલી હોય છે એ તત્વના કારણે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં કયા પ્રકારના જંગલો મિશ્ર જંગલો તરીકે ઓળખાય છે? ગુજરાતમાં જે છે એ કયા પ્રકારના જંગલો મિશ્ર જંગલો તરીકે ઓળખાય છે? તો સૂકા પાનખર જંગલો આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ગુજરાતમાં કયા પ્રકારના જંગલો મિશ્ર જંગલો તરીકે? તો સૂકા પાનખર જંગલો જે છે એ મિશ્ર જંગલો તરીકે પણ ઓળખાતા જંગલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગ્રામ વન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? ગ્રામ વન યોજનાની શરૂઆત જે છે એ ક્યારે કરવામાં આવેલી હતી? તો 1974ની સાલમાં આવશે. ગ્રામ વન યોજનાની શરૂઆત ક્યારે? તો 1974માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં જે છે એ ઘાસ સંશોધન કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટ જિલ્લામાં આવશે મિત્રો. ગુજરાતમાં જે છે એ ઘાસ સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. મિત્રો ઘાસચારો જે છે એ વધારે બનાસકાંઠામાં થાય છે અને એનું સંશોધન કેન્દ્ર જે છે એ રાજકોટમાં આવેલું છે. 2005માં એની સ્થાપના કરવામાં આવેલી હતી. અને મિત્રો ભારતની દ્રષ્ટિએ પૂછાય ભારતમાં જે છે ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં? તો ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો અમદાવાદ ખાતે આવશે. ખાસ યાદ રાખજો કે પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય જે છે એ ક્યાં? તો અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં જરીકામ હુન્નર માટે કયું શહેર જાણીતું છે? ભારતમાં જે છે એ જરીકામ હુન્નર માટે જે છે એ નીચેનામાંથી કયું શહેર જાણીતું છે? તો સુરત આવશે. જરીકામ ઉદ્યોગ માટે જે છે એ જાણીતું શહેર કયું છે? તો સુરત જે છે એ થશે. મિત્રો જયપુર પિંક સિટી તરીકે ઓળખાય છે. નવાબોનું શહેર એટલે કે લખનઉ અને ડાયમંડ સિટી એટલે કે સુરત જે છે એ ઓળખાય છે જરીકામ માટે. ત્યારબાદનો ક્વેશ્ચન છે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ જે છે એ કઈ છે? તો બોક્સાઇટ આવશે. બોક્સાઇટ જે છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. મિત્રો દેવભૂમિ દ્વારકાનો જે વિસ્તાર જે છે ત્યાં કલ્યાણપુર ખાતે જે છે એ બોક્સાઇટ સવિશેષ પ્રમાણમાં મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત ગ્રાહક સુરક્ષા કાયદો ક્યારે અમલમાં મૂક્યો? ગુજરાત ગ્રાહક સુરક્ષા કાયદો જે છે એ ક્યારે અમલમાં મૂકવામાં આવેલો હતો? કઈ સાલમાં? તો 1988ની સાલમાં આવશે. ખાસ યાદ રાખજો કે ગુજરાત ગ્રાહક સુરક્ષા કાયદો ક્યારે? તો 1988ની સાલમાં અમલમાં મૂકવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વક્રદર્શી કોનું તખલ્લુસ છે? વક્રદર્શી જે છે એ કોનું તખલ્લુસ છે? તો મધુસૂદન પારેખ જે છે મધુસૂદન પારેખ એમનું તખલ્લુસ છે વક્રદર્શી. ત્યારબાદનો ક્વેશ્ચન છે બળતણના લાકડામાંથી ચીપ બોર્ડ બનાવવાની ફેક્ટરી કયા શહેરમાં આવેલી છે? બળતણના લાકડામાંથી જે છે એ ચીપ બોર્ડ બનાવવાની ફેક્ટરી જે છે એ નીચેનામાંથી કયા શહેરમાં આવેલી છે? તો બિલીમોરા ખાતે આવશે. ખાસ યાદ રાખજો કે બળતણના લાકડામાંથી ચીપ બોર્ડ બનાવવાની ફેક્ટરી કયા શહેરમાં? તો બિલીમોરા ખાતે આવેલ છે. અને મિત્રો આ બિલીમોરા જે છે એ ક્યાં? તો નવસારી જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો બિલીમોરા જે છે એ કયા જિલ્લામાં? તો નવસારી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે
ડાંગ દરબારનો મેળો ક્યારે યોજાય છે? ડાંગ દરબારનો મેળો જે છે એનું આયોજન ક્યારે થાય છે? તો ક્યારે આવશે? ભાદરવા સુદ પૂનમ. ખાસ યાદ રાખજો કે ડાંગ દરબારનો મેળો જે છે એનું આયોજન ક્યારે? તો ભાદરવા સુદ પૂનમ એનું યોજાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે વિજય સ્તંભનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? વિજય સ્તંભનું નિર્માણ જે છે એ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો ચંદ્રગુપ્ત બીજો જે છે એના દ્વારા વિજય સ્તંભનું નિર્માણ જે છે એ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે FPO નો લોગો કઈ વસ્તુ પર લગાડવામાં આવે છે? FPO એનો લોગો જે છે એ કઈ વસ્તુ ઉપર લગાડવામાં આવે છે? તો ફળો અને શાકભાજી જે છે એના ઉપર એ FPO લોગો જે છે એ લગાડવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 30 નંબરનો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં જે છે એ અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? તો કોણ આવશે આમાં રાઈટ આન્સર? બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં જે છે એ અધ્યક્ષ સ્થાને કોણ? તો લોકસભાના અધ્યક્ષ જે છે એ હોય છે બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ સ્થાને. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે મૃત પ્રાણીઓના નમૂના સાચવવા કયું સંયોજન સૌથી વધુ ઉપયોગી બને છે? મૃત પ્રાણીઓના નમૂના સાચવવા માટે જે છે એ નીચેનામાંથી કયું સંયોજન જે છે સૌથી વધુ ઉપયોગી બને છે? તો ફોર્મેલિન આવશે. ફોર્મેલિન. ખાસ યાદ રાખજો કે મૃત પ્રાણીઓના નમૂના સાચવવા માટે કયું સંયોજન સૌથી વધારે ઉપયોગી? તો ફોર્મેલિન જે છે એ સૌથી વધારે ઉપયોગી બને છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં અમિત શાહ દ્વારા બલિદાન આવશે આનંદ નહીં આવે. બલિદાન સ્તંભનું ઉદ્ઘાટન જે છે એ ક્યાં કરવામાં આવ્યું છે? તાજેતરમાં અમિત શાહ દ્વારા બલિદાન સ્તંભનું ઉદ્ઘાટન જે છે એ ક્યાં કરવામાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીર ખાતે. ખાસ યાદ રાખજો કે તાજેતરમાં અમિત શાહ દ્વારા જે છે બલિદાન સ્તંભનું જે છે એ ઉદ્ઘાટન ક્યાં? તો જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતના કચ્છના રણને કઈ સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું હતું? ગુજરાતના કચ્છના રણને જે છે એ કઈ સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું હતું? કઈ સાલમાં આવશે? 2008માં આવશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતના કચ્છના રણને જે છે એ કઈ સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવેલું? તો 2008માં કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે સાચા વિધાનો જણાવો. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી સારસ છે. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું દક્ષિણ બર્ડવિંગ છે. તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા થશે. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું છે? તો સારસ છે. અને ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું દક્ષિણ બર્ડવિંગ જે છે એ સૌથી નાનું છે. મિત્રો દર વર્ષે પક્ષી દિવસની વાત કરીએ તો 12 નવેમ્બર આવશે. દર વર્ષે પક્ષી દિવસ જે છે એ 12 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પક્ષીઓનો અભ્યાસ એટલે કે ઓર્નિથોલોજી નામે ઓળખાય છે. અને ભારતના બર્ડમેન એટલે કે સલીમ અલી અને મિત્રો એમણે પક્ષીઓને પકડવા માટે એક પદ્ધતિ પણ અપનાવી છે. એનું નામ છે ડેક્કન પદ્ધતિ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ચોથી બૌદ્ધ મહાસભાનું આયોજન કયા રાજ્યના સમયમાં થયું હતું? ચોથી બૌદ્ધ મહાસભાનું આયોજન જે છે એ કયા રાજાના સમયમાં થયેલું હતું? તો કનિષ્ક રાજાના સમયમાં થયેલું હતું. ચોથી બૌદ્ધ સભાનું આયોજન જે છે એ કયા? તો કનિષ્ક રાજાના સમયમાં થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે હંસરાજ વનસ્પતિનો સમાવેશ શેમાં થાય છે? હંસરાજ વનસ્પતિનો સમાવેશ જે છે એ નીચેનામાંથી શેમાં થાય છે? તો ત્રિઅંગીમાં થશે. હંસરાજ વનસ્પતિનો સમાવેશ શેમાં? તો ત્રિઅંગી વનસ્પતિમાં થશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 37મો ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? મિત્રો ભારતનો દરિયા કિનારો જે છે એ કેટલો લાંબો છે? તો 7517 કિલોમીટર જેટલો લાંબો છે ભારતનો દરિયા કિનારો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે મધ્યપ્રદેશમાં આવેલ સાંચીનો સ્તૂપ કોના સમયમાં નિર્માણ પામ્યો હતો? મધ્યપ્રદેશમાં આવેલો સાંચીનો સ્તૂપ જે છે એ કોના સમયમાં નિર્માણ પામેલો હતો? તો મૌર્ય યુગમાં. મૌર્ય યુગના સમયમાં જે છે એ મધ્યપ્રદેશમાં આવેલો સાંચીનો સ્તૂપ જે છે એ નિર્માણ પામેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે વનરક્ષકની વખતોવખતની કામગીરી તથા ડાયરી તપાસવાની ફરજ કોની છે? વનરક્ષકની જે છે વખતોવખતની કામગીરી તથા ડાયરી તપાસવાની ફરજ જે છે એ કોની હોય છે નીચેનામાંથી? તો વનપાલની હોય છે. ખાસ યાદ રાખજો કે વનરક્ષકની વખતોવખતની કામગીરી જે છે તથા ડાયરી તપાસવાની ફરજ કોની? તો વનપાલની હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મંત્રીમંડળ એ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે તેમ છતાં બંધારણ રીતે વ્યક્તિગત રીતે મંત્રી કોને જવાબદાર હોય છે? તો વ્યક્તિગત રીતે જે છે એ કોને હોય છે? રાષ્ટ્રપતિને હોય છે મંત્રીમંડળ. ત્યારબાદનો ક્વેશ્ચન છે સિગરેટના ધુમાડામાં કયું રેડિયો સક્રિય ઘટક મળી આવે છે? તો કયું આવશે એમાં? પોલિનિયમ જે છે એ ઘટક મળી આવે છે એ ધુમાડામાં.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કઈ રાજ્યની સરકાર દ્વારા શક્તિ સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે? હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા જે છે શક્તિ સ્માર્ટ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે? તો કર્ણાટક આવશે. કર્ણાટકની સરકારે જે છે એ સરકારે શક્તિ સ્માર્ટ કાર્ડ યોજનાની શરૂઆત કરેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, મહીસાગર સાંસ્કૃતિક વન કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર સાંસ્કૃતિક વન જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો મહીસાગર વન જે છે એ ક્યાં મહીસાગર જિલ્લામાં નહીં પણ આણંદ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા રાષ્ટ્રપતિએ 1986માં ભારતીય ટપાલ વિધેયકના સંબંધમાં પોકેટ વીટોની પ્રયોગ કર્યો હતો? કયા રાષ્ટ્રપતિએ જે છે એ 1986માં ભારતીય ટપાલ વિધેયકના સંબંધમાં જે છે એ પોકેટ વીટોનો પ્રયોગ કરેલો હતો? તો જ્ઞાની ઝૈલ સિંહ જે છે એ રાષ્ટ્રપતિના સમયમાં જે છે 1986માં ભારતીય ટપાલ વિધેયકના સંબંધમાં જે છે એ પોકેટ વીટોનો પ્રયોગ કરેલો હતો. કોને? તો જ્ઞાની ઝૈલ સિંહે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને કે સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? કયા પ્રકારની ખેતીમાં જે છે એ વૃક્ષોને કાપીને અથવા તો સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? તો સ્થળાંતરીય ખેતીને જે છે એવી રીતે કરવામાં આવે છે. મિત્રો આ પ્રકારની ખેતી જે છે એ સૌથી વધુ ક્યાં? તો મિઝોરમમાં કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સૌથી ઝડપી અને ગુણવત્તાયુક્ત પ્રિન્ટિંગ કયા પ્રિન્ટર દ્વારા થાય છે? સૌથી ઝડપી અને ગુણવત્તાયુક્ત પ્રિન્ટિંગ કયા પ્રિન્ટર દ્વારા થાય છે? તો લેસર પ્રિન્ટર દ્વારા થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા નિવસન તંત્રનું પુનઃચક્રણ થતું નથી? નીચેનામાંથી કયા નિવસન તંત્રનું જે છે એ પુનઃચક્રણ થતું નથી? તો ઉર્જાનું પુનઃચક્રણ જે છે એ થશે નહીં નીચેનામાંથી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સુવર્ણ યુગ કયા યુગને ગણવામાં આવે છે? ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સુવર્ણ યુગ જે છે એ કયા યુગને ગણવામાં આવે છે? તો કયા યુગને આવશે? ગુપ્ત યુગને ગણવામાં આવે છે. ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સુવર્ણ યુગ જે છે કયા યુગને? તો ગુપ્ત યુગને ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવાય છે? રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 11 મે આવશે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી ક્યારે? તો 11 મેના રોજ કરવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પૂછાય તો 28 ફેબ્રુઆરી આવશે અને 23 માર્ચ જે છે એ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, બાબા આમટેનું મૂળ નામ જણાવો. બાબા આમટેનું મૂળ નામ જે છે એ નીચેનામાંથી શું છે? તો મુરલીધર દેવદાર આમટે જે છે એ બાબા આમટેનું પૂરું નામ થશે, એમનું મૂળ નામ થશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 51મો ક્વેશ્ચન જે છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર નીચેનામાંથી કયું છે? ભારતનું જે છે એ સૌથી પ્રથમ ખાનગી બંદર જે છે એ નીચેનામાંથી કયું છે? તો મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ આ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને મળશો એ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.